હિતમાં રાજ્ય સરકારનો આ મોટો અને મહત્વનો નિર્ણય વીજલાઇન પસાર થતી હોય તેવા ખેતરના ખેડૂતોના વળતરમાં વધારો કરવામાં આવશે. ખેડૂતોને હવે વધારે વળતર મળશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે. ખેડૂતોને જંત્રી આધારિત નહીં પરંતુ માર્કેટ રેટની બમણી ચૂકવણી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વળતરની નવી પોલિસી ઉદાહરણ સાથે સમજાવી છે અને વીજપોલવાળા ખેતરોના ખેડૂતોને 3 લાખ મળતા હતા, જેને 3 લાખ મળતા હતા તેને અંદાજે 12 લાખ મળશે. અને મોરબીના જેતપરના એક ઉદાહરણ સાથે મંત્રીએ આ સ્પષ્ટતા કરી છે. જેતપરમાં 6,11,000 રૂપિયા વળતર મળતું હતું, તેને અંદાજે 27 લાખ રૂપિયાનું વળતર મળશે. તો વીજલાઇન પસાર થતી હતી તેવા ખેતરોમાં જે ખેડૂતો છે તેમને વધારે વળતર મળશે. તો આજ મુદ્દે આપણી સાથે ભરતસિંહ ઝાલા જોડાઈ ગયા છે. ચર્ચામાં આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભરતસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. હજુ થોડાક જ ક્ષણો પહેલા જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે. આપ કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? ભરતસિંહજી, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જે કઈ નિર્ણય લીધો જી અને તો અધૂરો હશે જ્યાં સુધી જીઆર હાથ આવ્યો અને વાંચીને ત્યાં સુધી આ નિર્દેશક કરું છું. ખેડૂત વિરુદ્ધ રાખી દીધા છે. તો મોરબીના જેતપરના એક ઉદાહરણ સાથે મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે અને જેતપરમાં 6,11,000 રૂપિયા વળતર મળતું હતું, તેને અંદાજે 27 લાખ રૂપિયાનું વળતર મળશે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. અને જો વાત કરીએ તો ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, કઈ જાહેરાત કરી છે એની ઉપર જો નજર કરીએ તો વીજલાઇન પસાર થાય તો ખેડૂતોને અપાતા વળતરમાં વધારો કરવામાં આવશે. અડધો કલાક બાદ ખેડૂત સમિતિ યોજાશે. સાંજે 6:30 વાગે ખેડૂત સમિતિ અભ્યાસ કરી જવાબ આપશે અને સાંજે 6:30 વાગે આ જવાબ રજૂ કરવામાં આવશે. મોરબીના જેતપર ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાલ હાજર છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ખેડૂત સમિતિનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. આજે 16મો દિવસ છે આંદોલનનો. ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કરવાની પણ જે છે તે સહમતિ દર્શાવી હતી અને સરકારને કહ્યું હતું કે જે કંઈ હોય તે લેખિતમાં આપે. સરકાર જે પણ વચનો આપે છે તે લેખિતમાં આપે. તો આજ મુદ્દે સંવાદદાતા દેવ આપણી સાથે મોરબીથી લાઈવ જોડાઈ ગયા છે. દેવ, હવે સાંજે 6:30 વાગે એક સમિતિ યોજાશે જ્યાં જવાબ રજૂ કરવામાં આવશે ખેડૂતો દ્વારા. શું વધુ અપડેટ દેવ? જી દેવ. આપણા સંકલ્પ ઉપરથી એની પણ સરકારની બાજુ સરકારની આ અત્યારે આપણે પ્રતિક્રિયા છે આજે સારા સરકાર સરકારની જે તમામ પ્રકારની ચર્ચાઓ કરીને સાડા 6 કલાકે ચલાવશે. તો
તો વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલનનો શું હવે અંત આવી શકે છે? દેવ, ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે? તો ફરી એકવાર સંવાદદાતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. તો વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલનનો હવે અંત નજીક છે તેવું લાગી રહ્યું છે. સરકારની આ મોટી જાહેરાત કરવામાં આવી છે. સાંજે 6:30 વાગે ખેડૂત સમિતિ અભ્યાસ રજૂ કરશે અને મોરબીના જેતપર ગામે મોટી સંખ્યામાં હાલ ખેડૂતો ત્યાં એકઠા થયા છે અને રાજ્ય સરકારની જાહેરાત બાદ ખેડૂત સમિતિનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. અડધો કલાક બાદ ખેડૂત સમિતિ સરકારને જવાબ આપશે. આપણી સાથે રાજદીપસિંહ જાડેજા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. રાજદીપસિંહજી, આપનું ખૂબ સ્વાગત છે. અત્યારે જે સરકારે જાહેરાત કરી છે, આ આંદોલન જે 16મો દિવસ છે અને સરકારે ખેડૂતના હિતમાં જે જાહેરાતો કરી છે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને સરકારે જે જાહેરાત કરી છે એમાં તમામ ખેડૂત સંગઠનોએ એકત્રીકરણ કરીને આ જાહેરાતને સ્વીકારે તો આ જાહેરાત માન્ય કરી ખેડૂતોનું માત્ર ને માત્ર જે અત્યારે ચાલી રહ્યો છે ખેતરોની અંદર વીજ લાઈનના પોલ બાબતનો ઇસ્યુ, એવી જ રીતે ખેડૂતો માગી રહ્યા છે પાક વીમો જે બંધ થયો છે, એવી જ રીતે ખેડૂતો માગી રહ્યા છે કે જે બિયારણ જે ડુપ્લિકેટ સમગ્ર ગુજરાતની અંદર ખાતરોની અછત વગેરે જેવા પ્રશ્નો ખેડૂતોએ રજૂ કર્યા છે સરકાર સમક્ષ. તો સરકારે આ બધી બાબતોની અંદર પ્રાધાન્ય આપીને પરિપત્ર જાહેર કરવો જોઈએ, હું મારું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે માનવું છે. માત્ર એક વાતને લઈને, અને મેં ગઈકાલે પણ આપની લાઈવ ડિબેટમાં કીધું હતું કે આ અંગ્રેજો જેવી સરકારો છે કે ભાગલા પાડો રાજનીતિ કરો, બરોબર છે. હવે સમગ્ર જેતપરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અપવાસ આંદોલન કરી રહ્યા છે, જૂનાગઢના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એવી જ રીતે બનાસકાંઠાના, સાબરકાંઠાના, સૌરાષ્ટ્રના સમગ્ર જગ્યાએ ખેડૂતોના પ્રશ્ન અલગ અલગ છે. તો માત્ર એક પ્રશ્નને સંતોષીને આપણે એવું માનીએ કે સમગ્ર ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ છે, આ વાતને હું બહુ પોઝિટિવ રીતે એટલા માટે નથી લઈ શકતો. ખેડૂતોના પ્રશ્ન અલગ અલગ છે. તો ખેડૂતો સાથે જે સંવાદ કરવો જોઈએ એમને અલગ અલગ જે જાહેરાતો થઈ છે એથી વિપરીત વાત કરું છું કે ખેડૂતોએ અલગ અલગ રીતે જે માંગણીઓ કરી છે સમગ્ર ગુજરાતના ડિસ્ટ્રિક્ટ જોવા જાવ તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટોમાં અલગ અલગ પ્રશ્ન છે. રાજદીપસિંહજી, આપ જોડાયેલા રહેજો આપણી સાથે ચર્ચામાં. હિરેન હિરપરા ભાજપના નેતા પણ જોડાઈ ગયા છે. હિરેનજી, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. આપણી સાથે રાજદીપસિંહજી જાડેજા પણ આપણી સાથે જોડાયેલા છે. હિરેનજી, રાજદીપસિંહજીનું એવું કહેવું છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન અલગ અલગ છે અને આ જે સરકારે જાહેરાત કરી છે તેને તેઓ પોઝિટિવ નથી લઈ રહ્યા. શું કહેશો સર? આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ દ્વારા ખેડૂતોના જે વીજ લાઈન બાબતના પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે સંપૂર્ણપણે હકારાત્મક નિર્ણય લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે ભૂતકાળની અંદર પણ સારા નિર્ણયો લીધા છે અને જયારે ખેડૂતો તરફથી માંગ આવી છે ત્યારે વિચારણા કરીને ખૂબ સારા દૂરોગામી અસરો સાથેના નિર્ણયો સરકાર કરતી હોય છે. આ વખતે પણ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નો, ખેડૂતોના પ્રતિષ્ઠાના પ્રશ્નો, ખેડૂત આગેવાનોના પ્રશ્નો, આ બધા જ પ્રશ્નોનું સંકલન કરીને વીજ લાઈનો જે પસાર થઈ રહી છે એમાં થાંભલા ઉભા કરવા માટે, એના વળતર માટે અને જે ઉભા પાકો હોય એમાં નુકસાન થતું હોય તો એ બાબતે પણ વળતર માટેના જે પ્રશ્નો હતા એ વળતર માટેના પ્રશ્નોની અંદર રાજ્ય સરકારે ખૂબ સારો નિર્ણય કર્યો છે અને જંત્રીના દર નહીં પરંતુ એક કમિટીની રચના કરીને વાસ્તવિક જે જમીનોના દર હોય એ પ્રમાણે એમને વળતર આપવું એ ખેડૂતોની માંગ હતી. એ માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે અને એ આધાર ઉપર ખૂબ સારો નિર્ણય ગુજરાતના ખેડૂતને બેઠો કરવા માટે, ગુજરાતના ખેડૂતોને કોઈ નુકસાન થતું હોય તો એમાંથી ઉગારવા માટેનો કર્યો છે. એ આવકારદાયક બાબત છે. જી હિરેનજી, આપ જોડાયેલા રહો. રાજદીપસિંહજી બી આપણી સાથે જોડાયા છે. રાજદીપસિંહજી, આપે હિરેનજીની વાત સાંભળી છે, શું કહેશો આપ? માત્ર ગુજરાતની અંદર વીજ લાઈનો વાળો પ્રશ્ન નથી. તમે સમજો
ગુજરાતની અંદર જે વીજ લાઈનો અહીંથી પસાર થાય છે, પાવર સપ્લાય જે સરકારી કંપનીઓ કરવાની એ સિવાય પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના શરણે ગુજરાત રાજ્ય સરકાર થઈ ગઈ છે. એવી જ રીતે રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીની ભાજપાની સરકાર છે. આ પાવર ત્યાંથી જ પસાર થવાનો છે. તો ત્યાં શું વળતર આપે છે હિરેનભાઈ અત્યારે મને કે, અને ગુજરાત સરકારે શું વળતર આપવાનું નક્કી કર્યું એ કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. વાત રહી બીજી કે માત્ર ને માત્ર ખાલી વીજ લાઈન વાળો ઇસ્યુ નથી. ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે વીજ લાઈન વાળો પ્રશ્ન નથી. જેતપરના ખેડૂતોને, કચ્છના ખેડૂતોને, કોંઢના ખેડૂતોને અત્યારે વીજ લાઈન નડે છે એ વાત હકીકત છે. ને એમાં ખેડૂતોનો પડખે કોંગ્રેસ હર હંમેશા ઉભી છે અને ભારતીય જનતા પાર્ટીએ બાજુના સ્ટેટો જે છે ભારતીય જનતા પાર્ટી સાથે સરકારમાં અત્યારે કાર્યરત છે. એ જે વળતર આપે એ જ વળતર ગુજરાતની રાજ્ય સરકાર આપવું જોઈએ. પણ એ સિવાય જે મુદ્દાઓ છે સમગ્ર ગુજરાતના ખેડૂતોના એને કેમ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર, સંવેદનશીલ સરકાર, ડબલ એન્જિન સરકાર કેમ ભૂલી ગઈ? આજ મારો પ્રશ્ન છે હિરેનભાઈને. હિરેનભાઈ, શું જવાબ આપશો આપ? કોંગ્રેસને દરેક પ્રશ્નો ઘુમાવી અને ખેડૂતોને ગુમરાહ કરવા એ એમની જૂની પદ્ધતિ છે. આજે જયારે રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીશ્રીએ જે પીસી કરી છે, પ્રેસ કોન્ફરન્સ કરી છે, વીજળીના પ્રશ્નો ઉપર કરી છે, પરંતુ આ કોંગ્રેસને એ મુદ્દા જે છે એ દેખાતા નથી. વારંવાર એવું જ કહેવાનું કે ખેતીના પ્રશ્નો અનેક પ્રશ્નો હશે, પણ આ સરકાર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો વચ્ચે જઈને ખેડૂતોના પ્રશ્નો સાંભળીને જે કઈ પ્રશ્નો હશે એ ઉકેલવાનો પ્રયાસ કરતી હોય છે. કોંગ્રેસ ભૂલી જાય છે કે જયારે ખેડૂતો ભૂતકાળની અંદર ગાંધીનગરની અંદર માગણી કરવા માટે આવ્યા ત્યારે આ જ કોંગ્રેસે એમની ઉપર ગોળીબાર કરાવ્યો હતો અને નિર્દોષ ખેડૂતોનો ભોગ લેનારી જો કોઈ પાર્ટી હોય તો એ કોંગ્રેસ છે. એ ક્યારેય ન ભૂલવું જોઈએ. અને આજે જે નિર્ણય થયો છે એ સકારાત્મક નિર્ણય થયો છે અને ગુજરાતના ખેડૂતોની જે વાસ્તવિક માંગ હતી એ તરફના નિર્ણયો એ સરકારે કર્યા છે. જી, રાજદીપસિંહજી અને હિરેનજી, આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આજ મુદ્દે જેતપરથી સંવાદદાતા દેવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. તેઓ ખેડૂતોની વચ્ચે છે. દેવ, ખેડૂતો શું કહી રહ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છે સરકારના આ નિર્ણયને? જેતપર ખાતે છેલ્લા 16 દિવસથી ખેડૂતો છે એ ઉપવાસ ઉપર બેઠા છે. સાથે વાત કરવામાં આવે તો ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સરકારના જે નિર્ણયની છે એ રાહ જોઈ રહ્યા હતા. હાલ આજે જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જે મુદ્દાઓ છે એ ખેડૂતોના જણાવ્યા હતા. હાલ અત્યારે ખેડૂતો સાથે વાત કરતા તેમને જણાવ્યું છે કે જે આ એમના જે મુદ્દાઓ જે સરકારે પ્રસ્તુત કર્યા છે તેનો અભ્યાસ કર્યા બાદ આ જે છે પત્રકાર પરિષદ છે 6:30 કલાકની આસપાસ છે એ જે જેતપર ખાતે જે કમિટી છે એ પત્રકાર પરિષદો છે અને જે સરકારે જે અત્યારે હાલ જે જાહેરાત કરી છે તેમાં તેમનું શું કહેવું છે તે કરશો. જી, તો આપે કોઈ ખેડૂત સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો? તેઓ શું કહી રહ્યા છે? તેઓના મનમાં આ નિર્ણય તેઓ કેવી રીતે આવકારી રહ્યા છે કે આ નિર્ણયને તેઓ વખોડી રહ્યા છે? ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસ અત્યારે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ ખેડૂતોનું અત્યારે કહેવું છે કે અત્યારે જે સરકારે જે જાહેરાત કરી છે તેનો અમે અભ્યાસ કર્યા બાદ અમે છે એનો જવાબ આપીશું. જી, તો આભાર દેવ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો મોરબીના જેતપરના એક ઉદાહરણ સાથે જીતુ વાઘાણીજીએ જે છે તે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય જે છે તે જાહેર કર્યો છે અને થોડીક જ કલાકોમાં એટલે કે 6:30 વાગ્યાની આસપાસ ખેડૂતો આ મુદ્દે જવાબ આપશે. વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલનનો હવે અંત નજીક છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકારે વીજપોલ અને વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને જમીનની બજારી કિંમતના બમણા દર વળતર મળશે અને વીજપોલ અને વીજલાઇનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ભૌમિક લાઈવ જોડાઈ ગયા છે. ભૌમિક, હવે 6:30 વાગે ખેડૂતો પણ પોતાનો જવાબ રજૂ કરશે. રાજ્ય સરકારે પણ ખેડૂતલક્ષી નિર્ણય જે છે તે જે જાહેર કર્યો છે, શું બધું અપડેટ? બિલકુલ વિની, આપને જણાવી દઉં કે મોરબી જેતપર જે ગામ છે ત્યાંથી વીજલાઇન પસાર થવાના મામલે છેલ્લા 16 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલતું હતું. રાજ્ય સરકાર છેલ્લા લગભગ 10 કે 12 દિવસથી સતત મેરેથોન બેઠક કરતી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉર્જા મંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સહિતના અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની બેઠક હતી અને આજે સરકારે પોતાની નવી નીતિની જાહેરાત કરી છે.
સરકારનું કેવું છે કે અત્યાર સુધી જે વીજ લાઈન ટાવર પસાર થતી હતી તે જંત્રીના બમણા ભાવથી ખેડૂતને વળતર આપવામાં આવતું હતું, પણ હવે સરકારે નક્કી કર્યું છે કે વર્તમાન કિંમત છે, એટલે કે કહી શકાય કે વર્તમાનમાં જે બજાર ભાવની કિંમત હશે તેના બમણા દરે તે ખેડૂતને કિંમત આપવામાં આવશે અને તેના માટે એક એમઆરસી એટલે કે માર્કેટ રેટ કમિટીની નિમણૂક કરવામાં આવશે અને આ કમિટીમાં અસરગ્રસ્ત જે ખેડૂતો છે એટલે કે ખેડૂતો વતી જે નેતૃત્વ કરી રહ્યા છે તે યોગ્ય જે પ્રતિનિધિ હશે તે અને બંને પક્ષના વેલ્યુઅર અને જિલ્લાના કલેક્ટર તે કમિટીમાં સભ્ય તરીકે રહેશે, એટલે કે કહી શકાય કે સૌથી વધારે લાભ મળે તે માટે રાજ્ય સરકારનું કેવું છે કે અમે ખેડૂતના હિતમાં નિર્ણય લીધો છે. બીજી મહત્વની બાબત આ જે રાજ્ય સરકારની નીતિ છે તેમાં અત્યાર સુધી ખેડૂતોને જે પણ વળતર આપવામાં આવતું હતું તે 40 અને 20 રેશિયામાં, એટલે કે 40% પહેલા, પછી 40% અને પછી 20%. હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે જે ખેડૂતોને વળતર આપવામાં આવશે તે માત્ર એક વીકમાં જ તે ખેડૂતના ખાતામાં તમામ વળતરની રકમ સીધી જમા કરાવી દેવામાં આવશે, એટલે કે ખેડૂતોને હવે પોતાના ખેતરમાં જયારે વીજ ટાવર બેઝ જયારે પસાર થશે કે કોઈ કોરિડોર પસાર થશે તો તેને લાંબા મહિનાઓ સુધી પોતાના વળતરની રાહ નહીં જોવી પડે. રાજ્ય સરકારનું કેવું છે કે આ એટલા માટે નિર્ણય કર્યો છે કે સરકાર ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કે ખેડૂતોની સાથે સરકાર છે અને ખેડૂતોનું કોઈ પણ પ્રકારનું અહિત ન થાય. આપને જણાવી દઉં બીજું, આ જે આખી ઘટના છે તેમાં જો ખેડૂતોને કદાચ એવું લાગે કે તેને હજી પણ વળતર ઓછું મળે છે તો રાજ્ય સરકારે એક આમાં પ્રાવધાન રાખ્યું છે કે તે ખેડૂત કોર્ટમાં અથવા સિવિલ કોર્ટમાં જઈ શકે છે, પણ રાજ્ય સરકારનું કેવું છે કે તે શક્યતા ઓછી છે, કારણ કે આખી જે કમિટી છે તેમાં સામસામે બેસી અને આખું વેલ્યુ નક્કી કરવામાં આવશે, તેથી કોઈ પણ પ્રકારની ખેડૂતોને અસંતોષ નહીં થાય. આપને જણાવી દઉં કે હળવદનું સાપકડા ગામ હોય, કોંડ ગામ હોય, સાથે મોરબીનું જે જેતપર ગામ છે, આ તમામ જગ્યાએ ખેડૂતો પોતાના વીજ લાઈન જે પસાર થતી હતી તેના વળતરને લઈને છેલ્લા અનેક દિવસથી ઉગ્ર આંદોલન કરી રહ્યા છે અને મોરબીના જેતપરમાં તો લગભગ 16મો દિવસ આજે છે કે હજારો સંખ્યામાં ખેડૂતો સરકારની સામે બેઠા છે. તે લોકોનું કેવું છે કે તેનું ગુજરાન ચાલે છે, તે ખેતરો ખોદી નાખવામાં આવ્યા છે પણ તેની સામે તેને વળતર નથી મળતું. આખરે સરકારે લગભગ 3 થી 4 વખત પ્રયત્ન કર્યા ખેડૂતો સાથે બેઠક કરવાના, પણ ખેડૂતોની એક જ માંગણી હતી કે અમે 6 સૈદ્ધાંતિક મુદ્દા આપ્યા છે તે સરકાર લેખિતમાં સ્વીકાર કરે તો જ અમે સરકાર સાથે બેઠક કરીશું. આખરે સરકારને સામે આવવું પડ્યું ને આજે જાહેરાત કરી. હવે જે ખબર મળી રહ્યા છે સૂત્રોથી કે લગભગ 6:30 કલાકે એટલે થોડીક સમયમાં જ જેતપરથી ખેડૂત સમિતિ સરકારે જે નીતિ જાહેર કરી છે તેનો જવાબ આપશે, એટલે કે તેને સરકારનો નિર્ણય સ્વીકાર છે કે નહીં. કારણ કે આપને જણાવી દો કે આ આંદોલન સમિતિ પૂરતું નથી રહ્યું, મોરબીની આસપાસના લગભગ 70 થી વધુ ગામો એટલે કે ગ્રામ્ય વિસ્તારો જોડાયા છે. હજારો ખેડૂતો દરરોજ તેને સમર્થન આપી રહ્યા છે અને તેથી સમિતિનું કેવું છે કે અમે યોગ્ય અભ્યાસ કરી અને થોડા સમયમાં એટલે કે આજે જ તેનો તે જવાબ આપશે. બિલકુલ. જી ભૌમિક, હવે એ રાહ જોઈ રહ્યા છે તમામ લોકો કે ખેડૂતો શું જવાબ આપે છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો થોડીક જ મિનિટોમાં હવે ખેડૂતો શું જવાબ આપશે તેના પર સૌની નજર રહેશે અને વીટીવી ન્યૂઝ પણ આ સમાચારને લઈને સતત અપડેટ આપ સુધી પહોંચાડશે.